હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે ઘેર વાગ્યા છે 8. આજ તો 8 વાગે ઘેર આવ્યા બેઠો બેઠો ઓફિસમાં ગઈ રહ્યો તો શું કરું તો ઘેર આવીને હે ઘેર આવીને શું કરું તા હા બેઠો બેઠો કોમ કરે જતો થોડું થોડું ધીમે ધીમે અગરબત્તી કરી દીધી હે હે દાદા ખાવી ગયા. ચમચી નથી લઈ દાદા? હા ખાઈ લો. શું બનાવીશ? હે કઢી શીસરીંગ કઢી. જીગર કેટલા આવી જતા આમાં? હા આવી ગઈ એક્ટિવાની? હા ખર્ચો કર્યો છે તો બરાબર એ ઘણી પડી હા હાલવાના દિવસ કેવું હોજ કરે તો પૈસા ઘડીએમ ફળે થોડી પૈસા હાલવાના હોય તો એવું કેવું હોજ કરે ઘડીએમ ફળે બગડી જાય. એ તો આવ જતું રહ્યું ને એન્જિન જતું રહ્યું પતી ગયું વાત. એન્જિન ખલાસ. જય માતાજી મારી મૌલી. ઓછું થયું દુખાવ? તાવ બહુ ઓછું હોય? તાવ તો નહીં? તાવ ને ઠીક તાવ નહીં એવું ના હોય. નહીં ગળવાની બીજું કહું તા બીજું કહું તા એ તો ગોળીઓ ગળીને થાય બીજું કોઈ નહીં. ગોળીઓ ગળીને બીજું કોઈ નહીં. ગોળીઓ ગળી તમે ખાવા નહીં પહાડ ખૂબ દૂધ બૂધ તો પીતો નહીં. દૂધ બૂધ તો પીતો નહીં. દૂધ પીવું પડે એના માટે તો શરીર તાકાત શરીર ગોળીઓ ઝીલે અને કશું ના ઝીલે. પછી હળદર નાખીને પીવાનું થોડું. એ તો પેલું થાય ભાઈ ગોળીઓ જાય એટલે હું હાથ પગ બાદ પગ ધોઈ દઉં. હે એ તો હવા લીધી હતી જ ને બીજી ને લીધી ને ભાઈ આખા બસ એક જ લેવાની જ્યાં જરૂર પડે તાણ જ લેવાની એ સિવાય નહીં લેવાની. બધા મટી જાય. તો મિત્રો ફ્રેશ ફ્રેશ થઈએ ચલો દઈ જઈએ જમવા. તો કઢી બનાવી ગયો ચકાચક એવી. ના વાલી કાકી હા પરોઠો ચક્કા આપી ટબુબાન ઘેરથી આવ્યા વાર ચમ આવો કર્યા. પલક નથી પલક ના કે બપોરે ઓળિયાલો હે તમે મારા જેવા કરાવી દે ની અંદર મારા જેવા કરાવી દે બિના અંદર બીબી કટ કરાવી દે. હવે થોડી ચાલે માપની. આવો ચાલો મિત્રો મસ્ત એવું જમી લઈએ કઢીને રોટલા. હે મોટા થયા આવું કરો તમે? પાપુ મોટી થઈ જાય બધા મોટા થઈ જાવ. કોઈ ગોળિયા મૂકતું જ નહીં હવે કોણ હું ઊંઘું તારા ગોળિયા મને એકડ જો પાછું મને તો એકડે મને તો એકડતા હતા ને પેલો રેડિયો ચાલુ કરતા ખબર? હા જીગાના એકડતા ને રેડિયો ચાલુ કરતા ખબર કાળા કલરનો પેલો હજી ઉપર પડ્યો હો કેસેટ લગાવી ફરીદા મીનના ભજન વગાડતા હતા. એમાં ચવાના ભજન
સવારે પેલું ભજન આપતો હતો ને રેડિયામાં પ્રભાત્યા તમારી રેડિયો તો ચાલુ કરતો હવે તો એફએમ જ વાગતો નહીં. એફએમ બંધ થઈ જાય ભગત. એફએમ બંધ થઈ ગયો ને, એફએમ નહીં વાગતું. પહેલાં તો સાદા મોબાઈલમાં વાગતા, હવે તો સાદા મોબાઈલમાં વાગતું નહીં જલ્દી. શું શું કરે અમુક જ મોબાઈલ આવે છે એમાં વાગે. વાગતો નહીં શું હા છે ખાઓ બધા બધું તે ઊભા થઈને વાત જોતી. મમ્મીને દાદા જેવું થઈ ગયું, નહીં ઊભું થવાતું. મમ્મીને એવું થઈ ગયું દાદા, આ બીમાર પડી તો એવું થઈ ગયું. ના નસો પકડી જઈએ. ના તો પેલી બીમાર પડી ને એટલે શક્તિ થઈ જઈએ. પેલો પાવડર પીધો તો એમ મેં પાણી પીધું હતું એને પેલી આરે ચૂસવાનો પાવડર આપેલો પીધો તો અત્યારે લઈ લે. હા ગોળીઓ લે એના પછી લઈ લે એટલે મોટું ગળી ગળી થઈ જાય. પડ્યો ને થોડો ઘણો પણ એકદમ ના પડે ને. ઝાડા ઉલટી થઈ જતી એટલે બોટલ ચડાવી હતી. એટલે કાલ કરતા તો સારું હતો. એ કાલ તો તાવનો બાવ આવી ગયો હતો. એ મટી જાય એ તો થઈ જાય. તાવ નહીં આવતો ને હવે. હા તો ના ગળે હજી. હા આ ના ગળે અત્યારે હવા ખાવા પડે તાવ ચડક નહીં ચડતો. બીજું કોઈ એની નહીં તો બીજું દવા નહીં એ માટે હા તો ના ખાય તે એવું લાગે.